તો આજે અમે બનાવવાના છે વઘારેલા રોટલા। તો આવી રીતના ભાગી દેવાના, ઝીણા ઝીણા, અને મસાલા કરી દેવાના। જો અમે ડુંગળી, ટામેટા અને મરચાં લઈ લીધા છે, અને આવી રીતના હલાવીશું તેલ નાખીને। ઝીણા ઝીણા રોટલા ભાગો તો સરસ થાય। આવી રીતના ઝીણા ઝીણી ડુંગળી, ટામેટા અને મરચાં સમારી લેવાના। નાસ્તામાં મસ્ત લાગે। મસાલા લીધા છે, આટલા રોટલા લીધા છે, અને રાઈ નાખીને વઘાર મેલી દીધો। તમારે બનાવો હોય તો આવી રીતના બનાવજો। ગેસને થોડું ધીમી રાખવાની, ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો। આવી રીતના હલાવતું રહેવાનું। જુઓ રંગ બદલાઈ ગયો, થોડું પાકવા લાગ્યું છે હવે ડુંગળી। થોડી વાર હજી હલાવતું રહેવાનું, શેકાઈ જાય ત્યાર સુધી ડુંગળી થોડી। આવી રીતના હલાવતું રહેવાનું। પછી એમાં મસાલા એડ કરી દેવાના, ધાણા જીરું, હળદર, મરચું અને થોડો ગરમ મસાલો। એક ચમચી લઈ અને આવી રીતના મસાલો ભેગો કરી દેવાનો। થોડી વાર પાકવા દેવાનો મસાલો। જુઓ કલર મસ્ત આવી ગયો છે। હવે થોડા થોડા અંદર ઝીણા ઝીણા રોટલા એડ કરતું જવાનું, અને આવી રીતના હલાવતું રહેવાનું। તમે આવી રીતના ઝીણા ઝીણા સમારશો તો મસાલા બધા મસ્ત લાગશે। આપણે મોટા મોટા રોટલા ભાગીએ તો મસાલા પણ લાગે નહીં। આવી રીતે ઝીણા ઝીણા આપણે ભાગીએ રોટલા તો મસ્ત મસાલા બધા સરસ રીતે મળી જાય, મિક્સ થઈ જાય। હવે બધા રોટલા નાખી દીધા છે। મેં 4 થી 5 રોટલા લીધા હતા, અને મશીન વડે કટ કરી નાખી દીધો। જો આવી રીતના ઝીણા ઝીણા હોય તો બધા મસાલા મસ્ત રીતે લાગી જાય। ને હલાવતું રહેવાનું આવી રીતના। જુઓ રોટલા વઘારીને તૈયાર થઈ ગયા છે। આપણા વઘારેલા રોટલા બનીને તૈયાર થઈ ગયા છે। થોડી વાર રાખવાના ગેસ ઉપર ધીમા તાપે। જુઓ વઘારેલા રોટલા આપણા થઈને નાસ્તો બની ગયો છે।